ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આજે જે તું શું પ્રોગ્રામ છે બોલ. કાકા મારે છે ને આજે કન્યા જોવા જવાનું છે એ કોમ છે. એટલે મારા માટે? અરે કાકા તમારું એ થશે, તમારું તો એક વખત લગ્ન થઈ ગયું છે બરાબર. મારું થઈ જાય પછી હું તમારું ધીરે રહીને ગોઠવી જ દઉં છું, ચિંતા ના કરો તમે. એટલે તું એટલું કન્યા જોવા જાય એટલે સમાજમાં મારું તું નેચું દેખાવા માંગે છે? અરે કાકા અમો નેચું દેખાડવા વાળી વાત જો આવી યાર. તો નેચું દેખાવા વાળી જ વાત આવી ને. આ સમાજ શું કહેશે કે છતાં કાકે છોકરો એટલો કન્યા જોવા ગયો? તો તમે હેડો કાકા, બીજું તો હું શું કહું. એટલે સમાજ શું કહેશે કે નેખરી પડ્યા ઓઢો કાકો ને ઓઢો ભત્રીજો કન્યા લેવા. એમ કોઈ કન્યા લઈ દેતું હશે? તો કાકા મારે શું કરવું હવે તમે જ કહો. તો હંભર લ્યો પહેલા કાકો ને કાકી કન્યા જોવા જાય તો દુનિયા વાતો કરશે કે કેવું ભર્યું ભાધું ઘર છે. વાહ કાકા વાહ. તો એવું જ મારા કેસમાં ના થાય કે ભત્રીજો અને એની વહુ કાકા માટે કન્યા હોધવા નીકળે એટલે આખો સમાજ કે વાહ વાહ વાહ, કાકા ને ભત્રીજામાં શું પ્રેમ ભાવ છે કે ભત્રીજો એના કાકા માટે કાકી હોધવા નીકળ્યો. વાહ. હા હવે ચૂપ મર, બહુ બોલ્યો. હા મને શિખામણ ના આલે અને કોણ ખોલીને હોભરી લે. કન્યા આવશે ને તો પહેલા મારી આવશે. હા તો હોધી લો જો. અને હું આટો મારીને આવું છું. એક વાત આવી છે મારા માટે. મારા માટે. આ મારા દિયોર કાકો ખતરનાક ખબર ચંડો છે. હવે એમની ઉંમર જુઓ અને મારી ઉંમર જુઓ. પેલો મારે કન્યાની જરૂર છે કે એમને? હે? અને પાછો ચેવા ચેવા ડાયલોગો મારીને જાય છે. અને પાછો ચેવો ડાયલોગ મારીને કહેશે કે ભર્યું ભાદર્યું ઘર. અલા પૈસા અહીં મોઢાના ઘરમાં અલ્લો કુસ્તી કરે ચો ભર્યું ભાદર્યું થાય. પણ માથે લમણાએ લટકાયેલો છે કાકો, શું કરવાનું. હેડો જમવાનું તો બનાવું. એક માહિતી આવી છે. ચોથી હું ઈડર જતો રહે. હું? હા શું કહું? જો અમુક વાતો જ મેં કરી દીધી છે અને હા મિલકતની વાતો બી મેં કરી દીધી છે. હવે તારે છે ને ત્યાં જઈને મારું માર્કેટિંગ તારે કરવાનું છે એટલે શું મારું પાકું થઈ જાય. હવે તમે મને જરા કહેશો કે કુના ઘેર ને ચિયા ઠેકોણે જવાનું છે ઈડરમાં મારે? મોબાઈલમાં જોતો ખરો, ચારનું તાર મોબાઈલમાં નોખી દીધું અને તને તો ચોલ તાર કાકાની પડી જ છે કે કાકો જીવો કે કાકો મરે. જબરો એડવાન્સ છે મારો કાકો, જબરજસ્ત. ઠીક છે તો હું જઈ આવું. હા પણ તો બૈડા ફાટે એવો કાર્યક્રમ તો નથી કર્યો ને? એવું કંઈ નહીં થાય. તારે ખાલી મારું માર્કેટિંગ કરી અને પાકું કરીને આવવાનું છે. હા ભાડું આલશો? એ બી તને નોખી દીધું, તું જોતો નહીં ને. મારા બેટો જબ્બર એડવાન્સ. નમસ્તે જીતુભાઈ, એમ ને વિજયનગરથી? હા જી જીતુ. હા વાત થઈ હતી મારે. જી. આવજે તો બહાર. બેન છે મારી. હા નમસ્તે. મારો દિયર કાકો ચોચો ડેરા નાખે છે. આ તો નોની સોડી લાગે છે. જી એટલે તમારામાં બધી વાતની ચોખવટ તો થઈ જ ગઈ છે ને? હા આમ તો બધી ચોખવટ થઈ જ ગઈ છે, બસ ખાલી જોવા માટે એકબીજાને વાત અટકી છે. અચ્છા અચ્છા. હા તમારે કંઈક વાત કરવી હોય તો કરી શકો છો એકલામાં. વાત કરવી, શું કરું વાત? હા હા કરી દઈએ. આવો. જા બેન. તમને બધી માહિતી તો ખબર છે જ ને? હા બધી જ માહિતી ખબર છે. તમારું ઘરનું ઘર છે, તમારી જમીન છે, 8 વીઘા ખેતીવાડી છે. હા એ વાત તો સાચી છે. આ ડિસિઝન તમે તમારી જાતે જ લીધું છે કે પછી તમારી પર કોઈ દબાણ છે? ના ના, ડિસિઝન તો મેં મારી જાતે જ લીધું છે. તો તમારી ઉંમર કેટલી? 27. ઓહો, આટલી ઉંમરમાં તમારે આટલો કઠોર નિર્ણય લેવો પડે, અઘરું કહેવાય. આમાં કઠોર નિર્ણયની ક્યાં વાત આવી? હવે લગ્નની ઉંમર થઈ તો લગ્ન તો કરવા જ પડે ને. બાય ધ વે તમારી કેટલી ઉંમર થઈ? 32 વર્ષ. 3-4 વર્ષનો જ ફરક છે. 3-4 વર્ષનો નથી તો? અરે ક્યાં 27 ને ક્યાં 54 વર્ષ. હમણાં તો તમે 32 વર્ષ બોલ્યા.
32 વર્ષ એટલે એ તો મારી ઉંમરની વાત છે ને. તો કોની વાત કરો છો તમે? અરે મને તો અહીંયા મારા કાકાએ તમારી માટે મોકલ્યા છે. એ 54 વર્ષના મારા કાકા છે, એમને માટે હું કન્યા જોવા આવ્યો છું. શું વાત કરો છો? ચાલતી પકડો હવે. ઊંધી ઊંધી વાતો કરો છો તો. અરે ખોટી વાત નથી કરતો. આ મને જે કીધું એ પ્રમાણે આવ્યો, તમે ખોટું ના લગાડતા. જાઓ જાઓ હવે રસ્તે જાઓ, બીજી વખત દેખાતા નહીં. કેવા કેવા આવી જાય છે. ઓ જીતુભાઈ, કઈ જાઓ છો? આવો. બોલ બેન, શું થયું? ભાઈ આ મને છે ને 54 વર્ષના બુઢ્ઢા જોડે પરણાવવાની વાત કરે છે. કેવી વાત કરો છો જીતુભાઈ? તમને શરમ બરમ જેવું કંઈ છે? એટલે ભાઈ એમાં મારથી કદાચ કંઈ ભૂલ થતી હશે કે હું કોઈક ખોટા ઠેકોણે આવી ગયો છું, યા તો કોઈક ખોટા ઘેર આવી ગયો છું. આમાં શું છે કે હું તમારા બહેનનું કે કોઈનું અપમાન કરવા નથી આવ્યો, પણ મારા એક કાકા છે 54 વર્ષના, દેવું કાકા. હા બરાબર, દેવું કાકાએ જ તમને મોકલ્યા છે, બરાબર છે. હા પણ દેવું કાકાએ મને એમના માટે મોકલ્યા હતા, એમની માટે કન્યા જોવા મોકલેલા કે કોઈ કાકી છે એમને તું તો જોઈ આય અને બધી વાતચીત કરતો એમ કરીને મને મોકલેલો છે. હા મારા કાકી હતા તો ખરા વિધવા, પણ એમનું તો ઘર ગણ્યું થઈ ગયું, પરણાઈ દીધા. હા જો હવે આમાં મારી કોઈ ભૂલ ખરી? મને તો એ કારણસર અહીં મોકલેલો. અચ્છા એ બધું તો જવા દો, તમારું મારી બેન વિશે શું કહેવું છે? તમારા બેન તો બહુ સારા છે, સંસ્કારિત છે, સુશીલ છે, પણ આમાં હું મારી ભૂલ છે, એમનું કદાચ મન મારા પરથી ઉઠી ગયું હોય, કારણ કે આખું કોરું શાકઅપમાં બફાઈ ગયું મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે. પણ આમાં કેવું છે, મને ગમે છે તમારા બેન, પણ મારા ગમમાંથી કશું થાય એવું નથી, કારણ કે જો સુધી મારા કાકાનું ઘર નહીં મંડાય તો સુધી મારું કશું નહીં થાય. અને જો ઉપરવટ જઈને હું લગ્ન કરી લે ને તો મારી જે જમીન મિલકત મકાન આ તે બધું છે ને એમાંથી મને પોણી ચવાલ દેશે. એટલે લગ્ન કર્યા બાદ પછી હું તમારી બેન બેસે ને રોડ પર રઝળતા થઈ જઈશું. એટલે હાલ પૂરતું તો હું તમારી માફી માગું છું, પણ મારા કાકાનું ગોઠવાઈ જાય પછી હું તમને સમાચાર આલે કે હવે મારું થાય તો કરજો, રાહ જોવાય તો હું રજા લઉં. હો ને, જય શ્રી કૃષ્ણ. આય જીતુ, શું થયું? જી આવ્યો? શું જી આવ્યો? હમણાં તમારે આવવું પડતું મારી પાસે દવાખાનામાં, ખાટલાના ને દવાના પૈસા લઈને. કેમ મારે દવાખાને આવવું પડે? તમે ધંધા જેવા કરો છો? અરે કાકા પૂરું જાણકારી લો, માહિતી લો, ચો જવાનું છે, કુના ઘેર જવાનું છે, આ બધી તપાસ કર્યા બાદ મને મોકલો ને. અરે જીતુ, તને જે એડ્રેસ આલ્યો પાકા પાય હતું, એ ઘર બી પાકા પાય હતું, અને એ જ ઘરની અંદર છે ને ડોહી બી વિધવા છે, એટલે મેં તને ત્યાં મોકલ્યો હતો. કાકા ડોહી વિધવા છે નહીં, ડોહી વિધવા હતી. તમે જે ઘેર મોકલ્યો ને એ ઘેર એક ડોહી હતી, એનું લગ્ન થયા 15 દાડા થઈ જાય, વરાઈ જાય. ફૂટ્યા હોય એ ઘરમાં આપણા તો ઓમનોમાં આપણે ઓઢા મરી જવાનું. જો જીતું, તું કે તો એક તને વાત માંડું. બોલો. એક ઉડતી વાત આવી છે. શું છે? એક ઘરની અંદર ફોઈ અને એની ભત્રીજી 2 જણ છે. હા. ફોઈ છે એ વિધવા છે અને ભત્રીજી છે કુંવારી છે. જો ફઈ હાથે મારું અને ભત્રીજી હાથે તારું જો થઈ જાય તો સોને પે સુહાગા થઈ જાય. જો જીતું, સરનામું લઈ આપું છું, હા. પણ પહેલાં તું મારું ગોઠવી દેજે. અને ના પાડે તો? આપણે બેનું ગોઠવી દેજે. અને તોય ના પાડે તો? તો કંઈ નહીં, તારું ગોઠવજે, પણ જો તને કહું દગો ના કરતો. અરે કાકા આમાં દગાની વાત જ છો આવે છે? હે, આ ભત્રીજીનું મારી હાથે લગ્ન થશે, કન્યા થઈને આવશે તો શું આપણા બેની વાત ઉધમશે? ના ઉધમે. અને ભત્રીજી છે એ આ ઘરનું ઘર જોઈને ઘરમાં જ નહીં નાખે એની ફોઈને, તો બીજે નાખવા જશે બહાર. તમે સમજતા કેમ નથી? આમાં દગો છો આવ્યો? અને પછી તો કેવું લાગશે? હે, આ કાકાનું ફોઈ હાથે અને ભત્રીજાનું પેલી કુંવારી કન્યા હાથે, એને તો ના હર્યો ભર્યો પરિવાર. આ હા 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 હા. વાહ જીતુ વાહ. આ શું કતરે કતરે મને જોઈ રહી છે? મને કોઈ દિવસ જોઈ નહીં દે? જોયા છે તમને, પણ આવા નહીં જોયા. જો ને છોકરો મને જોવા આવવાનો છે અને પોતે આ ટાટ માટ થઈને બેઠા છે. શરમ નહીં આવતી તમને? શેની શરમ? ને આ કપડો મારો છે તો પહેરું ખરી ને આવો કપડો? તમારા આ ટોપ છે ને એ તમે મારું થઠાયું છે. તે તારું છે શું થઈ ગયું? આમાં ભાઈનું ઘર છે. ઘર ભાઈનું છે પણ કપડા મારા પહેર્યા જ તમે. તો ભાઈનું એ બધું મારું જ કહેવાય.
બસ 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 અમારા પપ્પાએ છે ને પહેલાં મારા બહેનનું થઈ જવા દો, પહેલાં મારા બુનનું થઈ જવા દો. મારી બુન બિચારી વિધવા છે, એના ચક્કરમાં હું 35 વર્ષની ઢઢી થઈ ગઈ, મારું નહીં થતું. તો મારો ભાઈ સાચું જ કે છે, તને તો બહુ બધા મળશે. મળી રહ્યા. આ તમે જ્યાં સુધી બેઠા છો ને ત્યાં સુધી મને નહીં થવા, મને નહીં લાગતું કે મારું થઈ જાય ચોય. જો આજે મને છોકરો જોવા આવવાનો છે તો શાંતિથી તમારથી બને ને તો અંદર બેસી રહેજો ઘરમાં. ઓય, તને એકલીને છોકરો જોવા નહીં આવવાનો, મને જોવા આવવાનો છે. શરમ એ નહીં આવતી આ બહેને, બોલો. શેની શરમ? ઉંમર થઈ જઈ, એક વખત તો પરણી જાય. હજી કેટલું પરણવું તમને? તો પહેણ્યું ખરી. પરણી ખરી, બસ પરણી લેજો. તા આવે ને તો મારો જે મુહૂર્ત છે ને એની જોડે જ પરણી લેજો. હોશિયારી જો તો ખરા, ઘેડી ઘોડી લાલ લગાવે. બહુ બોલે છે, હા બહુ બોલે તું. હું બહુ બોલું છું, તમે આ બધું બહુ કર્યું છે એમ કહો. બહુ બોલ દીધું તે, લિપસ્ટિકોન બિપ્ટિકોન જો ને બધું ઠઠાઈ દીધું છે. ઠઠાડું ખરી, મારી મરજી. તમારી મરજી ચાલે ને તો હું મારા બાપો તો બહાર ભીખ માંગતો હોય, તો તમારું તો ચક નક્કી થયું હતું ને. એ તો કેન્સલ થઈ ગયું. જુઓ ને જેટલી ખુશીથી કહેશે કે કેન્સલ થઈ ગયું. એમ કહો ને કે તમને જોઈને તો તમારે તો લસણ એવા છે ને કે બીજ વાર ને ત્રીજ વારે આ તો દોડી દોડીને ના હશે. હા હા, હવે બહુ રૂપનું ઘમંડ ના કરીશ, હું રૂપાળી જ છું. અરે તમે તો રૂપનો અંબાર છો, હું તો રૂપાળી છું. રૂપાળી હોત ને તો અત્યાર સુધી થઈ ગયું હોત, બેહી ના રહી હોત. તે હારા નડતા કરે તો ના જ થાય ને. અને સાંભળ, આ વખતે જે માગવું આવ્યું છે ને એ એક જ ઘરમાંથી 2 જણનું માગવું આવ્યું છે. એટલે પહેલાં મારું થશે, પછી તારું નક્કી થશે. પહેલાં મારું થશે. ભાઈ તમે એવું કરો, 2 મુહૂર્તિયા જોડે તમે જ પરણી જાઓ, એટલે એકાદો મરી જાય ને તોય તમે પરણેલા રહો. બહુ જીભડો ચલાવે છે. અને હું તો કહું છું 1-2 બીજા હોય ને એમની જોડે પરણી જાઓ, પણ તમારું પત. જી જય શ્રી કૃષ્ણ. નમસ્તે નમસ્તે. કેટલું સરસ છે નહીં મુહૂર્તિયો? હે, અમારી બેન જોડી કેવી લાગે છે? સરસ લાગે છે ને? જરાક ઉંમર તો જુઓ 2 જણની. હવે છે ને પ્રેમની ઉંમર ના જોવાની હોય. પ્રેમ તમને થઈ ગયો? હા, ને એમને થઈ ગયો. તમને ચોથી ખબર એમને થઈ ગયો? અમારું રૂપ કેવું છે, મારું રૂપ જીને બલબલા પ્રેમમાં પડી જાય. જી આંટી, હું કન્યા જોવા આવ્યો છું, તો કન્યા સાથે મુલાકાત કરાવશો? હું કન્યા પોતે જ છું. અચ્છા, હા, તમે જ કન્યા છો એમ? ઠીક છે, તો હું રજા લઉં. હા ને? મારો ભાઈ તો મજાક કરે છે. કન્યા એ નથી, કન્યા હું છું. અચ્છા, એટલે મારા કાકા કહેતા હતા જ કે ત્યાં એક ફોઈ હશે. હા, મારા ફોઈ. હે, તો તમારા કાકા ના આયા? એ આવવાના જ હતા, પણ એમને થોડું કામ છે એટલે નથી આવ્યા. પણ એ આવશે, કાકા પણ આવશે, તમને જોવા આવશે. હું અત્યારે કન્યાને જોવા આવ્યો છું. તો તમે થોડી વાર માટે આ બાજુ આવી જાઓ ને. અચ્છા, તો હું એક કામ કરીએ, હાજી, આપણે બહાર જઈએ. યસ પ્લીઝ આવો ને. તો બહાર નહીં જાય. બેસ. તમે નહીં માનો, પણ પહેલાં તો હું થોડો મૂંઝવાઈ ગયો હતો. તમે સમજી શકો છો કે એકદમ કોઈક માણસ ઉપર અચાનક એટેક થાય તો એની પરિસ્થિતિ શું થાય. પણ સાચું કહું તો તમારા ફોઈ છે એ બહુ મજાક મસ્તીવાળા છે, નહીં? મારી ફઈ તો સિરિયસ હતી. કંઈક બોલ્યા? ના છે મજાક જ છે. કોઈ જોવા આવે ને તો આવી જ રીતે મજાક કરે. જી. હવે હું તમને મારા વિશેની થોડીક વાતચીત કરી લઉં, એટલે શું છે તમને બી ખબર પડે કે પછી હું તમને ગમું છું કે નહીં ગમું. એને ગમો જ છો તમે મને. અચ્છા, તો બીજી કોઈ આગળ બીજી વાત નથી કરવી, પણ આપણે તમને હું ગમું છું કે નહીં? રે તમે મને ગમો છો, મને હું તમને ગમું છું, વાત ત્યાં પૂરી થઈ જાય ને. પણ આપણે એક ફોર્મ્યુલા બનાવી દઈએ. આમાં શું છે કે તમારી જે ફોઈનો ઉત્સાહ છે એવો જ મારા કાકા તરફથી પણ એવો જ ઉત્સાહ છે જ. એ બંને એમ એકબીજાને એમ કહેવાય ને લગ્ન કરવા એમ તત્પા પણ છે જેમ આપણે છીએ. તો એમાં એવું છે કે કાકાએ મને ઓપ્શન આપ્યા છે, 2-3 ઓપ્શન આપ્યા છે.
કાકાએ એમ પણ કીધું છે કે જો કદાચ પહેલાં મારું અને તમારી ફોઈનું એટલે કે કાકાનું અને ફોઈનું જો થતું હોય તો વાંધો નથી, એમ બી ચાલશે. અને એમનો બીજો ઓપ્શન એવો હતો કે ચલો ફોઈને પણ પરણવાનું છે ને ભત્રીજીને પણ પરણવાનું છે, એવું આ બાજુ સેમ ટુ સેમ છે કે કાકાને પણ પરણવું છે અને ભત્રીજાને પણ પરણવું છે. તો એક જ મંડપમાં બે કાકો ભત્રીજો અને ફોઈને ભત્રીજીના આમ લગ્ન થતા હોય તો કેવું રૂડું રૂપાળું લાગે એમ. ના ના એવું નથી કરવું. એમાં એવું છે ને કે મારા પપ્પાની ઈચ્છા છે કે અમારા બેના લગ્ન સાથે ના થાય, પહેલાં મારું થાય ને પછી એમનું થાય. અચ્છા અચ્છા, તો પપ્પાને તો આપણે ના પાડી શકાય. એટલે છે ને તમે ગમે એમ કરીને મારા ફઈને મનાઈ લો કે એમનું પછી કરીશું. હા એ હું કંઈક કરું છું, હું કાકાને પણ એ રીતે ચર્ચા બાકી આપણે કરીશ. 2 જણા પહેલાં કરી લઈએ. જી જી, તો તમે ચિંતા ના કરો, હું મેનેજમેન્ટ બધું ગોઠવી દઈશ. તો પછી હું શું કહેતો હતો કે પછી એમને ખોટું ખરું તો કંઈ નહીં લાગે ને એમ. ના એવું કશું નહીં, જોયું ને કેટલી મજા કેમ છે મારા ભાઈ. એ વાત સાચી. તો પછી ચાલો એમને આપણે બનાવી લઈએ. હા પ્લીઝ. તો ફોઈ, મને તમારી ભત્રીજી પસંદ છે. હા પણ આ તમારા કાકાનું મારું ગોઠવવાનું તો એનું શું થયું? પછી લગ્ન થશે. ના ના એવું નથી. આમાં શું છે કે અમારે બધાએ એવું નિર્ણય લીધેલો છે કે પહેલાં મારું ને આનું લગ્ન થાય ને પછી હરખભેર અમે કાકાનું બધું લગ્નનું કરીએ. તમે જ વિચાર કરો કે કાકાને હું પોખતો હોય, તમારી ભત્રીજી તમને પોખતી હોય, બેન્ડ વાજા વાગતા હોય ને એને અમે બંને આગળ ડિસ્કો કરતા હોય અને તમારા મસ્ત મજાના કપડાં પહેરેલામાં આમ ફેરા ફરાતા હોય, અને અમે બધા અમને તમને ફૂલ આમ કરીને આમ નાખતા હોય તો કેવું રૂડું રૂપાળું લાગશે એમ. હા જોરદાર. હા એટલે આવું છે. તો હું રજા લઉં છું. મારા તરફથી પાકું છે, તમારા તરફથી? મારા તરફથી પાકું. ચાલો, પણ પેલું કાકા વાળું એ મારી પર છોડી દો, એ ગોઠવાઈ જશે. હે ને? તો હું જાઉં. બાય. અચ્છા મુહૂર્ત તો તમને તો પહેલાં જ ગમી ગયું. કોઈ નહીં, હવે આ કાકા જોડ મારું ગોઠવાશે. પરિણા એટલે પ્યારા લાગો આયા તમારી ઘેર. એટલે ગબડી પડી તું તો. પૈણ્યા પહેલા હે તું ક્યારનું મંડ્યો છું? 4 દાવસ થઈ ગયા તાર લગ્ન થઈ હે, અને હવે લાડ કરવાના બંધ કર. હવે કંઈ મારું ગોઠવ તો કંઈ ખબર પડે મને. અરે પણ કાકા હજુ તો 4 જ દાડા થયા છે. હવે અમારે તો જઈને બધી પેલું શું કહેવાય મેનેજમેન્ટ તમારું એનું પહેલાં તો પતાવી દઉં કે તમારા માટે અમારે મંડપ ડેકોરેશનમાં શું કરવું, ઘોડો લાવવું કે ગધેડો લાવવું કે પછી અમારે પેલી સુરંગમ વગાડવાની આવે એ મંગાવી કે બેન્ડ બાજો લાવો કે શીશોટી લાવી, આ બધું મારે ગોર બાપાના નાતે બધી તૈયારી નહીં કરવાની એમ કહેવા માંગુ છું હું એમ. હા તું જઈને કોર્ટમાં લગ્ન કરી આવ્યો હે, અને મારા માટે ઘોડા ગધેડા આવું. મારે કોઈ ઘોડે ગધેડે ચડવું નહીં. હેડો કાલ જઈને તેડી જઈએ. હેડો તો. હવે એવું થોડી હોય ગધેડે બેવું નહીં ને તેડી આવીએ. એ તો હજી મારે ભાઈને વાત કરવી પડે, એમને મનાવવા પડે, એમને થઈ જવાનું હતું બધું. લ્યો એટલે તમે લોકો મારી વાત કરી જ નહીં હે, તમે લોકો એટલા પતાઈ આયા એમ ને? અરે કાકા એવું નહીં, અમે પતાયા એવી વાત નહીં. આમાં શું છે કે આ બધી વસ્તુઓમાં થોડો સમય લાગે. આમાં એમની જોડે વાત તો થઈ જ ગઈ છે, એ બધું રેડી બી છે, એમણે કહી બી દીધું છે કે મને મંજૂર છે. પણ અમે કેવું છે એમને બી તૈયાર કરવાનું ને બધું, એમની તૈયારી તો કરવાની કે નહીં એમ. તમારે તો સમય જોઈએ છે, મારે જો સમય નહીં. મારે ઓઢા મરી જવાનું, ઓમને મારે ઉખલી જવાનું છે. અરે કાકા તમે ચો વઢા મરવાના છો? તમારું એક વખત તો લગ્ન થઈ ગયેલું નહીં? હા તો એ તો મને ખબર નહીં ક્યારે થયું મારું લગ્ન. અરે નહીં થયું પણ લગ્ન થયેલા તું છો ને, તમે ઉતાવળ નહીં કરો, બધું અમે ગૂંથવણ પાડી દઈશું, તમે ચિંતા નહીં કરો. અને તું છે ને મને કોઈ સલાહ ના આલે શું? અને 3 દિવસમાં જો તમે લોકો મારું ના ગોઠવ્યું ને તો બિસ્તરા પોટલાની ઘરની બહાર નીકળી જજો. હા હું મારી રીતે ખોરી લઈ. અમારા દિયોર કાકો તો બગડ્યો, જબ્બર પેણ ચડ્યું છે એને તો હવે શું કરીશું? કાકાને બગડવું હોય તો બગડે, ના બગડવું હોય તો ના બગડે. બાકી મારી ફઈ મને આ ઘરમાં જોઈએ નહીં, તમને કહી દઉં છું.
એટલે મંગુ આપણે તો વાત થઈ હતી કે કાકા હાથે ફઈનું ને તારી હાથે મારું એમ ગોઠવાશે એમ, તો આ ચમનું બધું ઉલટું પુલટું થઈ ગયું. આ ફોઈ ફરી થઈ? ફોઈ નહીં ફરી જાય, હું ફરી જઈ. આ ફોઈ તો છે ને કાકા કરતા વધારે ઉછાળા મારી રહી છે લગ્ન કરવા હાટું, પણ મારે એને એ પહેવા નહીં દેવી. જો એરી એમે આવશે ને તોય આપણે જવું પડશે. બાકી હું તમને કહી દઉં, 15 વર્ષથી એને સહન કરું છું. કકડાટવાળી કાગડી છે, હવે મને છુટકારો મળ્યો છે તો એને નહીં પહેવા દઉં. આપણાને તો એ કાઢી જ મૂકશે આવશે તો. જો આપણે આ પેલું રોડ છે ને તો રોડ ઉપર પડી રહીશું, બાકી એને અહીં નહીં આવવા દઈએ, તમને કહી દઉં છું. જીતુલાલ જબરા હલવાયા, સુડી વચ્ચે શાંતિલાલ જેવી હાલત થઈ છે. નથી ઓમ જવાતું, નથી ઓમ જવાતું. આ તો હાફ દેડકું કરી છો. ઓ ભગવાન, કોઈક રસ્તો બતાય. મંગુ, મારી એક વાત સાંભળતું. મારે ફઈ નો લાવવા સિવાયની જે વાત કરવી હોય ને એ કરજો. અરે પણ પૂરી વાત તો સાંભળી લે, પછી તારી ફઈને વચમાં લાવજે ને બીજા કોઈને વચમાં લાવજે. એક વખત સાંભળ તો ખરી. સારું હેડો બોલો. જો મારા કાકા છે ને, એ આમ ભલે ગમે આ મારી હાથે ઝઘડતા પકડતા, પણ દિલનો બહુ સાફ માણસ છે. અને તને ખબર છે એમની ઉંમર થઈ, હવે કેટલું લોબુ કાઢવાના છે. બસ એમને પેણ ચડ્યું છે. હવે એક વાત છે, પેણ ચડ્યું છે એટલે એ છે ને ગમે તેના ઘરમાં ગાલ છે, ગમે તેના ઘરમાં ગાલ્યા વગર નહીં રહે. હવે અમને આટલી રોબી પોરી મિલકત છે, બરાબર છે. એ ગુજરી જશે ને એટલે બીજું બૈરું જે પૈણીને આવશે ને એના પિયરીઓમાંથી ગમે તેને એ દત્તક લેશે. હવે જો તારી ફઈ આવશે તો ફાયદો શું થશે? ગમે તેમ તારું લોહી છે, ફઈ છે, એટલે લડતે ઝઘડતે સુખે દુખે એ તને તારી દત્તક બનાવશે, તું સેવા કરે તો. થોડી ઘણી સેવા કરી લઈશું ને તો એ લોકો વચમાં થઈ જશે આપણા, બરાબર. એટલે આ તું જીત છોડી દે અને એ લોકોને જેમ કરવું એમ એક વખત પહેણાઈ દઈએ આપણે. એ તો પછી બધું જોયું જશે. સમજ તું મારી વાતને. સારું હેડો, તમે આટલું કહો છો તો પરણાવી દો, બીજું તો હું. હા, આખી જિંદગી દુઃખી થવું ને એના કરતાં થોડીક સેવા કરીને દુઃખી થવું સારું. એ બોને પુણ્ય મળશે અને આ મિલકતે મળશે. એ મિલકત ને બધું પુણ્ય બુણ્ય બધું બરાબર છે, પણ હું સેવા નહીં કરું, તમને કહી દઉં છું. અરે ભાઈ હું કરે બસ, પણ હવે તો લગ્ન કરાવી દઈએ ને લોકોનો. કરાવી દો. જોયું કાકા, કાકી ચો હજી દજીન જોરદાર કર્યું છે ને. અને હું તમને કહેતો હતો કે તમે શેરવાની બેરવાની આ બધું લો, પણ મોન્યા જ નહીં. એટલે જીતુ શેરવાની જો લગ્ન કરવાના હતા, આપણે તો કાકી જો લગ્ન કરવાના હતા. તારી કાકી લઈને આવ્યા, હવે હું છે લ્યો. લેડો ત્યારે તમારી કાકી આવી છે, કંસાર બંસાર બનાવો. શું કંસાર વંસાર બનાવ? હું કોઈ નહીં બનાવવાની કંસાર વંસાર. એમના માટે બનાવ. જાઓ જાઓ બાબા, ત્યાં હું એમના માટે રોતી હતી અને ઓય આવીને એમના વૈત્ર કરું ને એમની સેવાઓ કરું. હું કોઈ નહીં બનાવવાની. બનાવવું હશે ને તો એને જાતે જઈને બનાવશે. આ બાજુ આવો તો. મને જમવાનું બનાવતા આવડે છે, તું બનાવીશ ને હું ખાઈશ એવું છે? ને અહીંયા છે હું તારી કાકી સાસુ છું, ફોઈ નથી, એટલે આ ઘરમાં મારું જ ચાલશે. હા, કાકી સાસુ તમારે પહેલા પૈણીને હું આવી હતી એટલે મારું ચાલશે. આવી અને ચાલે જ છે ને, આ નહીં રોધવાની. લો ખાઈ લો. કાકા હું ના કહેતો તો ને કે લગ્ન ના કરશો. આ બકરું કાઢતે ઊંટ બેઠું ને. હવે ભાઈ તમે બધા લડવાનું બંધ કરો. આપણે કોઈ ઘરમાં રોધવું નથી. આપણે સીધા આજે ખુશીનો પ્રસંગ છે, કોઈ લડવા ઝઘડવાની વાત ના કરશો. આપણે સીધા હોટલમાં જઈને જમવાનું છે. હેડો, ચલો હેડો હોટલમાં. ઊભી થા, હેડ ઊભા થા હોટલમાં. હેડો હેડો. હે યાર કાકા, બધું ખરેખર કહું ઘરમાં આનંદ મંગલ થઈ ગયું હો. હે આ જુઓ, મારા લગ્ન થઈ ગયા, તમારા થઈ ગયા. હે અને આમ કહેવાય ને કે વટબન આમ કહેવાય ને વાતાવરણ જ આખા ઘરનું અલગ થઈ ગયું. આમ બધું ખુશ ખુશાલ ખુશનુમા થઈ ગયું બધું, અને બધું હેમ ખેમ પાર પડી ગયું. હા, આ તો શું છે કે મારા લગ્ન તો થવાના જ હતા, પણ તમારા લગ્ન થઈ ગયા એની ખુશી એટલા માટે છે કે તમને ગળપણનો સહારો મળી ગયો. જોકે હું તો હતો જ, હું તમારા દીકરા જેવો નથી. અને આજ સુધી તમારી સેવા કરી જ છે ને, અને હજુ હું તો કરવાનો જ છું મરું તો સુધી. બરાબર છે, કારણ કે તમે કાકા છો એટલે મારા બાપની જગ્યાએ તો ખરા જ ને. પણ હું શું કહેવા માંગતો હતો તમને, હવે આ બધી જાહો જલાલી ને આપણી મિલકત ને ક્ષેત્રો ને બેત્રો ને આ બધું પડ્યું છે, બરાબર. આજે નહીં ને કાલે, આજે લગ્ન તમારો થઈ ગયો, બહુ ખુશીની વાત છે. મારોય થઈ ગયો, પણ આમાં શું છે કે
એક આ તો ફોર્માલિટી છે, એવું ના થાય કે જીત્યા છો આ વાત કાઢી. આ તો તમને બાપ સમાન ગણું છું એટલે મારી કહેવાની ફરજ આવે છે. સાચી વાત, બરાબર. બધું તારું જ છે ને જીતું. હા, તો આમાં શું છે કે આ બધી મિલકત છે, બધું છે. કાલે ઉઠીને તમે હોય ના હોય તો બીજા 25 જણા આમ કરીને હુરોની જેમ બહાર આવી જશે કે ભાઈ ઓનો વારસદાર હું છું, આ જમીનના વારસદાર હું છું, આ મિલકતનો સાચો હકદાર હું છું. આવું બધું બહાર આવશે અને પછી મારે ગયડા ગડપણે ઝઘડા અને આ ને તે કોર્ટના ધક્કા ને કચેરીઓના ધક્કા કરવા, એ ના કરતો એક ફોર્માલિટીઝ આપણે એવી કરીએ. આ તો એક દીકરા તરીકે મારી સલાહ છે, કરવું ના કરવું એ તમારા હાથમાં છે. પણ કે જો તમે મને દત્તક લઈ લો તો હું તમને કાકા 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 કરું છું, બરાબર છે. આજે તમે તો મારા બાપ સમાન છો, મારું આગળ પાછળ કોણ છે તમે જ સાચ્યું છે. હે, તો જો આવી તમે મને દત્તક લઈ લો તો શું છે, આ બધી પાછળથી પડોજણ જે ઊભી થવાની છે એ ના થાય. એમ બસ મારો કહેવાનો મિનિંગ આ છે કાકા. જીતું, આ બધું તારું જ છે ને? હે, અને તું કહેશે ને તો એક બે આપણે ઓખડા પાડી દઈએ. અને આ તું કહેશે એમ તને હું દત્તક બી લઈ જ લઉં. એટલે આ બધી શું જફા મારીને આપણે નીકળી જઈએ. તું છે ને જીતું, વકીલ જોડે છે ને કાગળિયા કરાવડાય, બરાબર? એટલે એક બે દિવસમાં હું સહી કરી દઉં ને આ બધું આપણે ઊંચું મૂકી દઈએ. બસ બરાબર, કાકાની વાત સાચી. આ મારી મંગુને જીતું તમને શું પોપટ ભણાવતા હતા? અરે કોઈ પોપટ નતો ભણાવતો. જીતું મને કહેતો હતો કે મને દત્તક લઈ લો અને બે આંકડા પાડી દો એટલે કે આપણે શાંતિ. એમ આ બધી પ્રોપર્ટીની અંદર તમારે માથાકૂટ ના રહે પાછળની. કોઈને દત્તક લેવાની જરૂર નથી. આ તમારે મર્યા પછી હું નહીં, એટલે તમારે મર્યા પછી આ બધું મારું. અને તું મરી જાય તો બધું જીતું મંગુનું જ છે ને પાછળ. એ બધી તમારે અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી. એ પછી મારે શું કરવું છે એ હું મારી જાતે વિચારીશ. એમાં તારે વિચારવાની કઈ જરૂર છે? હે, મારી પાછળ પછી મારો વારસદાર જીતું જ તો છે. જીતું નહીં, હું છું. અરે તું છું, પણ તારા મર્યા પછી તો જીતું ખરો કે નહીં? ત્યારે મારે કોને વારસદાર રાખવા છે એ હું વિચારીશ. હાર બાપ, તાર જે કરવું કરજે. જીતું આ બે. કાકા, હું વકીલને મળી આવ્યો, વકીલે કાગળિયો તૈયાર કરી દીધો છે. એટલે એમણે એમ કીધું કે એક દાડો કાકાને લઈને આવો એટલે સહી કરીને બધું છૂટું પાડી દઈએ. હાલ કઈ કાગળિયો કરવાની જરૂર પણ નથી ને સહી કરવાની પણ જરૂર નથી. ચમ? અરે મને તો કાકાએ કીધેલું આ બધું કરવાનું એટલે હું તો જઈને આવ્યો. હા, આ કાકાની મિલકતમાં મારો પણ હક છે. ઓહો, પિયરથી બધું લઈને આવ્યા હતા મિલકત. આ બધી આ બધું કાકાનું છે અને કાકાને જેને આપવું હશે ને એને આપશે. ઓહો, આખી દુનિયાને જઈને પૂછ્યાય કે ધણી મરી ગયા પછી મિલકત કોની હોય? આ તો તમે આખી દુનિયાને જઈને પૂછ્યા કે ધણી ધણીયાણી મરી જાય પછી કોની હોય આ મિલકત? મારે જેને આપવી હોય ને એની હોય, ને મારે તને તો આપવી જ નહીં. તો તમે હું બેહી રહ્યા છો? આ બધી મિલકત છે ને એના આ દિવાળી ચોપો આપણે કોઈ જોઈતી નહીં મિલકત, બીજી ઊભી કરીશું. અને મારે છે ને હવે હોય એક મિનિટ ઊભું નહીં રહેવું. હેડો અહીંથી નીકળો. હા હા, તે જાઓ જાઓ. હું તો અમને ઘરની કહું છું કે અમને અહીંથી કાઢો. કીધું જ તું ને કા કાગડીને અંદર ના ઘૂસવા દેશો. જો કાઢ્યા ને આપણે ઘરમાંથી. હેડો હવે મોટું જોઈએ. જાઓ જાઓ. કાકા, અલ્યા તે તો એક મિનિટમાં બધું વેર વિખેર કરી નાખ્યું. હવે તમને કઈ ખબર ના પડે. આ તો બધું મેં સારું કર્યું છે. જમવાનું થઈ ગયું? બસ આ તમારે બેસીને ખાટલા તોડવા છે ને મને ઓર્ડર કરવા છે. જમવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું. એવું થાય છે થોડી મદદ કરીએ. હા, તમને મદદ કરવા માટે લાયા છીએ અમે. હે, અમને લોકોનું કચરા પોતું હવે કરાવશો તો મને? બધુંય કરવું પડે, કચરા પોતું કરવું પડે, વાસણ પણ ઘસવા પડે. હા, એના માટે તમને પૈણીને લઈ આવ્યા છે. કચરા પોતું અમે કરીએ, વાસણ અમે ઘસીએ. સોના મને કોમ બોમ બરોબર કરો ને કે તડિયા તૂટી જશે અહીંયા તો. હા, એટલે મને પૈણી લાયા છે કે હું કોમવાની જેમ કોમ કર્યા કરું ને તમે બહાર રખડો. કોઈ દે ફરવા લઈ ગયા મને? ઓ, એમ તમારે ફરવું છે, પિક્ચરો જોવા છે? સોના મને કોમ કરો ઘરના, એમ જ મજા છે તમને કહું. હું કઈ નોકરાણી નહીં કે ખાલી કોમ કર્યા કરું. તો તમને લાયા છે જીના માટે, કોમ કરવા માટે લાયા છે, નોકરાણી બનાવીને. નોકરાણી બનાવીને લાયા છે. હા. હવે કાલથી તો કોમવારી આવશે ને તો જ ઘરમાં કોમ થશે, બાકી હું તો કશું કરું નહીં. અરે જોઉં છું કઈ કોમવારી આવે છે. તમારે જાતે કપડાં ધોવાના છે ને વાસણે તમારે ઘસવાના છે, બધું તમારે જ કરવાનું છે. જોઈએ છે કોણ કરે છે. હા, જોઈ લેજો જોઈ લેજો. હું તો અહીં બેઠી વહીથી ઉઠવાની જ નહીં ને કશું કામ કરવાનું નહીં ઘરમાં જઈને. તો મને ખાવું હોય તો ખાવ ને જે કરવું તો કરો. તો મને લાગે તાર માટલા લેવો પડશે ધોકો. તો? ધોકો લઈને આવો મંડીશ ને કે ખબર પડી જશે તને તો હમણાં. તમે ધોકો લેશો ને તો હું પેલું સોમેરું લઈ આવીશ. હા, તાર મને કામ ના મારે. પડશે. હા. સોલ મારે. હા. આઈ બનશે સમજી લેજે. શું આવી બનવાનું હે? આ વખો વખો તારી કાઢી નહીં, તને ખબર નહીં હું કેવો છું. તો તમારી ચોટલી પણ ખેંચી લઈશ ને દાઢી પણ ખેંચી લઈશ. કહું છું હું મારા પિયર જઉં છું. હવે આ ઉંમરે પિયર બિયર કઈ ના આવે પડ્યા છો ને મને ઘરમાં. કેમ પિયર ના જવાનું હોય?
મારા ભાઈ જીવે છે હજુ. હા તે જીવે છે તો પિયર બિયર ભૂલી જવાનું. અહીંયા પૈણીને આવ્યા છો એટલે અહીંયા જ રહેવાનું. તું પિયર જીવ તો રોટલા મને કોણ ખવડાવશે? રોટલા ખવડાવ તો લાયા છે તમને અહીંયા. હા તે રોટલા ખવડાવું જ છું ને, પણ હું પિયર જાઉં છું તો 2-4 દિવસ હોટલમાં ખાઈ લેવાનું. એ તું કોને કે છે હોટલમાં ખાવાનું? એ મને કે છે તું હા, હોટલમાં તમને ખાવાનું? કીધું. અરે તું બોલી શું? એના કરતા મારો ભત્રીજો હારો. જિંદગીમાં મને હોટલની અંદર ખાવાનું કીધું નહીં, અને આજકાલની તું આવેલી મને કે છે હોટલમાં ખાઈ લો એમ. આઈ બોલ છે સમજી લેજે તારું. હા તમે શું બોલતા હતા? આ મારી ભત્રીજી પણ હારી જ હતી, તે કોઈ દિવસ મને કશી વસ્તુની ના નહીં પાડી. હા તો જાઓ તમારી ભત્રીજો ખબર પડી જાય તમને. હા તો તમે જાઓ ને તમારા ભત્રીજા જોડે, અરે, બહુ હારો હોય તો. હા તો તું એ જાને તારી ભત્રીજી જોડે હારી હોય તો. હું તો આ હેડો મારા ભત્રીજા જોડે. તો હું પણ આ હેડી મારી ભત્રીજી જોડે. સાચું કહું મંગુ, આ કાકાની મિલકત કે જમીન જાયદાદ એના હાથે મને કંઈ લેવા દેવા જ નથી. પણ આ મારા બાપા નહોતા એના પછી એમણે જે મને પોતાના હગાના છોકરાની જેમ મને ઉછેર્યો છે એ વાતનું મને ગૌરવ છે. પણ કાકાની ટેવો તો તને શું કહું, એમની આદતોની તો સવારમાં ઉઠે ને એટલે સીધું નાયણા કોઠે એમને કમ શક્કર ચા જોઈએ, પછી સીધા ટોયલેટ જોઈ, બ્રશ બશ કરીને પાછા આવે એટલે મારે ફટ કરતું સાપુ રેડી રાખવાનું. અડધો કલાક સાપુઓ છે એ દરમિયાન પાછી એક વખત ચા જોઈએ. અને જમવા બનાવો એટલે પાછું પૂછીને બનાવવાનું કે હું ખાઓ. બટાકો તો એમને ભાવતો જ નહીં, ગેસ થઈ જાય એટલે મારે પાછું બટાકો જ નહીં બનાવવાનો. પછી શું છે કે એમને બજારમાં ફરવા જવું એટલે પહેલાં કે જીતું ઘરમાં બેસી જઈએ હું ફરીને આવું. એટલે એમને એટલી બધી ટેવો પડી ગયેલી છે, મને તો એ ટેન્શન થાય છે કે આ તારી ફોઈ આવી એ બધું સંભાળશે આ બધું ખરું. સાચું કહું તો મને એ જ ટેન્શન છે. મારા ફઈનો છે ને સ્વભાવ એટલો આકરો, અને એમણે કશું કર્યું નહીં. આખા ઘરમાં હું જ બધું કામ કરતી. એ નાહવા જાય, એ ખાવાનું, આ તે બધું જ એમના કપડાં સુધીનો હું આપતી કે આ હાડીઓ, આ તમારા બ્લાઉઝ, આ ચણિયો, આ પહેરજો, આ કરજો, ઇસ્ત્રી બિસ્ત્રી બધું કરીને હું આ તાન તો એ ફેર, તાન તો એ ફર. એ તો ટીપ ટોપ થઈને ફરવા જોઈએ એમને, બાકી કોમ તો પવાલું એ આમથી આમ ના મૂકે. મને એ જ ટેન્શન થાય કે આ કાકાનું કરતા હશે કે નહીં કરતા હોય. બસ આપણે તો એટલું પ્રાર્થના કરીએ કે ભાઈ બંનેનું સુખે દુઃખે રાજી પાવ રહે. આપણે બીજું શું જોઈએ મંગુ? સાચી વાત. આપણે કોઈ અલ્યા અરે કાકી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. તમે અહીં ચોથી ભૂલા પડ્યા. અરે શું કહું તને જીતું, આની વાત તને શું કહું તારી કાકીની. નહીં ચાના ઠેકાણા, નહીં ખાવાના ઠેકાણા, અને જીબડો આવડો મોટો. હું કરવાની મને તો ખબર નહીં પડતી. જોય મેં લગ્ન કરે મારા તો ભોગ ફૂટ્યા. કાકા એ તો મારા ફઈને છે ને આદત નહીં કશું કરવાની, એટલે ધીમે ધીમે એ તો બધું શીખી જશે ને બધું કરશે તમારું કામ. હવે આ ઉંમરમાં શીખવાનું રહ્યું. તમે કઈ ઓછા છો? હવાર પડી નહીં કે ચા મૂક, પેપર લાય, આ બધું મારા પગમાં તો કઈ પૈડા મૂક્યા છે કે હું ચાલ કરીને બધું તમારું આપું? ખાવામાં મીઠું વધારે પડ્યું છે. જીતું મને આની જોડ નહીં ફાવે, મને તારી જોડ ફાવશે. હે ને તું ઘેરે ને ને મંગુ, મને અમની જોડ નહીં ફાવે, મને છે ને તારી જોડે જ ફાવશે. ચાલ આપણે ઘરે જતા રહીએ. એક મિનિટ, શું કીધું તમે? મને આની જોડે નહીં ફાવે, મને જીતુ જોડે જ ફાવશે. અને તમે શું કીધું? મને અમની જોડે નહીં ફાવે, મને તારી જોડે જ ફાવશે. પણ મને અમના વગર નહીં ફાવે. તે એક કામ કરીએ, આપણે બધા આયા જ રહીએ, બરાબર? પ્રોબ્લેમ સોલ્વ. તમે છે ને અમની સેવા કરજો, હું અમની સેવા કરે. લ્યો થઈ ગયું રૂડું રૂપાડું. જીતુ બધી વાત સાચી. હવે તે ભાડાના ઘરમાં થોડી પડી રહેવાય. આ બંગલો કોનો છે? તારો જ છે ને? હેડો આપણા ઘેર હેડો. લ્યો થઈ ગયું ને બધું રૂડું રૂપાડું. ગમ્યું? ના 2 મિનિટ મારે એક વાત કરવી છે. આ ફોઈ અને ભત્રીજી એ બેને ઉંદર બિલાડી જેવું વેર છે તો એ એકબીજા વગર ચાલતું નથી. આ કાકો ને ભત્રીજો નાગ અને નોરિયા જેવું વેર છે તો એ એકબીજા વગર ફાવતું નથી. તો અને પ્રેમ સમજવો, નફરત સમજવી, કે પછી પરભવની પ્રીત સમજવી, કે કોઈ દુશ્મનાવટ સમજવી, વિધવાનો જરા વિચારજો અને કહેજો. કારણ કે અમારા બધાનો માઇન્ડ તો હેંગ મારી ગયો છે. બાકી અમારું તો બધું હવે વેલ સેટ થઈ ગયું છે. જઈએ છીએ ઘેર. હેડો, જય માતાજી. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેડો કાકા.